મેમદાવાદ જિલ્લા પંચાયત બેઠક પર અજીબેન રાઠોડે નોંધાવી ઉમેદવારી ત્રીજી વખત જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાની મેમદાવાદ જિલ્લા પંચાયત બેઠક માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે અજીબેન જગદીશભાઈ રાઠોડે રાધનપુર સેવા સદન ખાતે આવેલી નાયબ કલેક્ટર કચેરીમાં પોતાનું ઉમેદવારી પત્ર નોંધાવ્યું। આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શ્રી રઘુભાઈ દેસાઈ સહિત કોંગ્રેસના અગ્રણીઓ, કાર્યકર્તા અને અજીબેનના સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, જે કારણે સમગ્ર વિસ્તાર કોંગ્રેસમય બની ગયો હતો। ઉમેદવારી નોંધાવ્યા બાદ અજીબેન રાઠોડે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે તેઓ ત્રીજી ટર્મ માટે ચૂંટણી લડી રહ્યા છે અને જીત અંગે તેમને પૂર્ણ વિશ્વાસ છે। તેમણે જણાવ્યું હતું કે અગાઉ પણ આ બેઠક પરથી તેઓ કોંગ્રેસ પક્ષમાંથી 2 વખત જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે અને પોતાના કાર્યકાળ દરમિયાન વિસ્તારમાં વિકાસલક્ષી અને લોકહિતના અનેક કાર્યો કર્યા છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે લોકોનો પ્રેમ, વિશ્વાસ અને સહકાર તેમને ફરી એક વખત જીત અપાવશે અને તેઓ આગળ પણ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહેશે। આ પ્રસંગે કોંગ્રેસના કાર્યકર્તાઓ એકજૂટ થઈ અજીબેન રાઠોડને વિજય બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। અહેવાલ પ્રહલાદ ઠાકોર, રાધનપુર, પાટણ। કોંગ્રેસ પાર્ટી તરફથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર કોંગ્રેસ પાર્ટીએ મારા ઉપર સતત વિશ્વાસ કરી અને ત્રીજી ટર્મની અંદર મને ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે। એ બદલ કોંગ્રેસ પ્રદેશ શેષ નેતૃત્વનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનાર સમયની અંદર મારી જિલ્લા પંચાયતની અંદર જે કામો બાકી રહી ગયા છે એ કામો, રોડ, રસ્તા, પાણીના ગટર, એ સુવિધાઓ પૂરા કરવાના પ્રયત્ન કરીશ। 3 ટર્મમાંથી 2 વાર આગળ જીત્યા છો, કેટલા મતે બંને વાર જીત્યા? અગાઉ 2 ટર્મની અંદર પણ ખૂબ બહુમતીથી જીત્યા હતા। એમાં 2015 ની અંદર 1786 મતથી જીત્યા અને બીજી ટર્મની અંદર 1087 મતથી જીત્યા અને ત્રીજી વાર પણ મારી ખૂબ ભવ્ય જીત થશે। આ બધાય મારા સમર્થકો અને મારા ટેકેદારો। તમે 2 ટર્મમાં કયા મેઇન કામ કર્યા? મારી 2 ટર્મની અંદર મેન તો મેમદાવાદ જે જિલ્લા પંચાયતની સીટ છે એના કોઈ પણ ખૂણાના રોડ જોઈ લો, એકદમ રોડ બધા કમ્પ્લીટ કરાયા છે અને બાકી રોડ જાવંત્રીનો છે, ચલવાડાનો છે, ઠીકરિયાનો ચલવાડાના રોડ છે, 2-3 જે રોડ બાકી રહી ગયા છે એના કામ આ વખતે પૂરા કરાવી દઈશું। મતદારોને શું અપીલ કરો? મતદારોને 2 હાથ જોડી મારા ટેકેદારોને અને મતદારોને વિનંતી કરું છું કે જે 2015 ને 2020 ની અંદર જે મને સાથ સહકાર આપ્યો છે એ જ રીતનો આમાં 2026 ની અંદર સાથ સહકાર આલી અને મને મત આલી કોંગ્રેસ પાર્ટીને મારો ભવ્ય વિજય થાય એવા બધા સાથે મળી અને પ્રયત્ન કરી અને મને જીતાડો એવી મારા મતદારોને વિનંતી છે।